થોડાક દિવસ પહેલાં મિત્રો અમે જે વિડીયો મૂક્યો હતો તો સોરી, અમે માફી માંગીએ છીએ. કલેક્ટર સાહેબે બોલાવ્યા છે તો સોરી યાર, આવું ક્યારે અમે બે ભાઈ નહીં કરીએ, બરાબર? તો અમે માફી માંગીએ. તમે લોકો વાટ જોઈને બેઠા કે આવી રીતના માફી માંગે એમ, બરાબર? તમે લોકો યાર શું કરો ને એવું રાહ જોઈને બેઠા કે અમે ભાઈ માફી માંગીએ એવું. કલેક્ટર ઓફિસે અમે એટલા માટે થઈને આવ્યા છે કે અમને પ્રમાણપત્ર આપ્યું છે કે ભાઈ તમે જે આ કંઈ કામ કરો છો, સારું કામ કરો છો ગીર સોમનાથ જિલ્લાની અંદર, તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી ટૂંકમાં તમે લોકોને જાગૃતતા ફેલાવો છો. તો એમાં મને અને મારા પરમ મિત્ર રામ યાદવને પણ સર્ટિફિકેટ આપ્યું છે ભાઈ. મતલબ કે અમારા સન્માન જે શું કહે કે ભાઈ ગર્વ લીધા જેવી વાત છે કે કલેક્ટર સાહેબના હાથે અમને ટૂંકમાં જે કંઈ સન્માન મળ્યું છે. અને બાકી તમે ભાઈ માફીની વાત ન જોતા, કારણ કે અમે એવું કંઈ કામ જ નથી કર્યું યાર. બાકી કંઈ ભૂલચૂક થતી હોય તો માફ કરી દેજો નાના ભાઈ, સમજીને. કાં ભાઈ આયોજન કરેલું? હા, બાકી માતાજી બધીને સુખી રાખે. જય માતાજી. કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ અંતર્ગત કાયદો એક પસાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શ્રમિકોને 100ના બદલે 125 દિવસની રોજગારી આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સાથે સાથે બેરોજગારી ભથ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગ્રામ પંચાયત દ્વારા જો કામ ના આપી શકાય તો બેરોજગારી ભથ્થું પણ મળશે. ગ્રામસભા દ્વારા ઉક્ત તમામ કામોનું આયોજન કરી અને પોતે એનું અમલીકરણ કરી શકશે. આ ઉપરાંત સમયસર વેતનની ચૂકવણી કરવાનું પણ પ્રાવધાન આની અંદર છે કે જે શ્રમિકો છે એમને સમયસર રોજગારી મળે. અને આ ઉક્ત તમામ કામો જે થાય અને હાજરી એ તમામ ટેકનોલોજીના માધ્યમથી ચકાસણી કરવાની છે. આમ આ યોજના જે હતી એમાં સુધારો કરીને કાયદાનું સ્વરૂપ આપેલું છે અને કાયદા દ્વારા લોકોને રોજગારીની ગેરંટી આપવામાં આવી છે. આ દ્વારા લોકોને સક્ષમ બનાવવામાં આવે છે અને વિકસિત ભારત 2047 સુધી ભારતમાંથી ગરીબી નિર્મૂલન થાય તે માટે આ કાયદો બનાવવામાં આવેલો છે. આ કાયદા વિશેની વિશેષ જાણકારી માટે આપશ્રી આ સાથે એક લિંક આપવામાં આવી છે. લિંક ઓપન કરી અને કાયદાની વિશેષ તમામ યોજનાકીય બાબતોની જાણકારી મેળવી શકો.